પડી નો જાતી નીચે ગ્રાઉન્ડ ફ્લોર મારે ગોથા ખાઈ હજી અમીર આવી હોત તો રમવા જાત ના બેસ તો આખે કરવાનું. કેવી બની જીજુ? ગુડ આફ્ટરનૂન, જય માતાજી, જય કિન્નારી. નવા બ્લોગમાં ફરીથી તમારા બધાનું સ્વાગત છે અને હું છું વર્ષા તમારી સાથે. તો અત્યારે એને બપોરનો 1 વાગી ગયો છે અને અમે અહીંયા દુકાને ગયા હતા કાર્ડ નવું કરાવવા માટે. તો ત્યાં એને કરી દેતા એટલે હવે એને રિલાયન્સ મોલમાં જઈએ. તો પહેલી વાર હું એને મોલમાં જાઉં, અત્યાર લગી આવડી મોટી થાય ને કદી મોલમાં ગઈ જ નથી. તો અત્યારે જો હવે અમે એને હું ને પપ્પા બે એને મોલમાં જઈએ. તો હાલો બધા કન્ટિન્યુ છે ને બ્લોગમાં બહીને રહીજો. ફાઇનલી ગાઈઝ અમે છે ને મોલમાં પહોંચવા આવ્યા, રિલાયન્સ મોલ જઈએ. પહેલી વાર હું જાઉં મોલમાં. ચાલો ગાઈઝ આપણે એને નીચે પાર્કિંગમાં છીએ અને હોન્ડા પાર્ક કરી દીધું છે ને હવે એને જઈએ મોલમાં અંદર. તો એને બધા કન્ટિન્યુ એને વ્લોગમાં બને રહીજો. પપ્પા જો આવે છે એને પડી નો જાતી પહેલી વાર આપણે એને મોલમાં આવી ગયા. આમાં તો બીક લાગે એવું. હેલું જાવ હા ગાઈઝ અમે એને જો અહીંયા ઊભા રહી ગયા. આ વખતે બીજી સીડીમાં ચડાવી. હા તો રોડે ઓલું હાવ નીચે હતું, પાર્કિંગ હાવ નીચે. ગ્રાઉન્ડ ફ્લોર હા અને અહીંયા તો કોઈ છે જ નહીં એવું. ચાલો ગાઈઝ હજી અમે એને પહેલા ના એ નથી પડતું. હજી અમે એને પહેલા માળે જ ગોથા ખાઈ, હજી એને બીજા માળામાં જવાનું. નીચે પહેલાં ગ્રાઉન્ડ ફ્લોરમાં પૂછ્યું ત્યાંથી કે ઉપર જવાનું, પછી ત્યાંથી હવે અહીંયા આવ્યા હતા કે હજી ઉપર જવાનું. હવે કઈ સીડી? અહીંયા એક જ સીડી. પાછા સીડીમાં ચડી ગયા. આવડો હોય ને તો ગામડાના માણસો ફરી જાય. એટલે અહીંયા તો રમવાનું છે. મીરા આવી હોત તો રમવા જાત. જો અહીંયા ગેમ ઝોન હે, મીરા આવી નથી નકર તો રમવા જાત. અમે આવી ગયા છીએ પણ અમારે એને 40 નંબરમાં વારો છે. તો જોઈએ હવે ક્યારે વારો આવે છે. પપ્પા ઊભા છે એવા ગણે અને હું જો અહીંયા બેઠી છું. ચાલો ગાઈઝ કાર્ડનું બધું કામ થઈ ગયું છે અને હવે છે ને જાય છે ઘરે. મીરાને વિડીયો કોલ કરી મીરા ઉપાડે તો ને. પાછા એને સીડીએ આવી ગયા. હજી 2 ઉતરવાના. ચાલો ગાઈઝ હવે મોલમાંથી બહાર નીકળી ગયા છીએ ને હવે જઈએ ઘરે અમે. મજા આવી મોલમાં. મીરાને જ ફોન કર્યો ને તો મીરા કે મારા તો કાંઈક લેતા આવજો. હવે શું લેવું એના તો અમારે. ચાલો ગાઈઝ વાગી ગયા છે 7 અને પૂજા દીદી છે ને પાઉંભાજી બનાવવા માંડ્યા છે. હમણાં બુધવારીમાં ગયા હતા તો શું થયું હતું પૂજા દીદી? એ અમારે છે ને બુધવારીમાં અમે ગયા હતા ને તો અહીંયા છે ને થાંભલે ભડકો થયો તો પછી ફાયર બ્રિગેડને જલ્દી બોલાવ્યા. પછી મને બહુ બીક લાગી હતી. એકવાર પાછા ગયા ને પછી એને અડધે લગી પાછા વાઈ ગયા ને પછી ફાયર બ્રિગેડ વાળા આવ્યા ને તો પછી પાછા ગયા એ બાજુ. તો પૂજા દીદી જો પાઉંભાજીની તૈયારી કરવા માંડ્યા છે. તો બટેટા એમાં નાખવાના છે અને ગુવાર નાખશે અને આ વાલ છે એ વાલ નાખવાના છે અને રીંગણા નાખવાના છે. મરચાં નથી નાખવાના, મરચાં અલગથી તરસી ને
જો ટમેટા લઈ આવ્યા છે મમ્મી, તો ટમેટા નાખશી અને પૂજા દીદી પાઉંભાજી બનાવવાના કા પૂજા દીદી? તો તમારે કંઈ કેવું છે? માર્કેટમાં કંઈ થયું તો કાંઈ કેવું છે તમારે? તમને કેવી બીક લાગી હતી? ખોટી હો જા. ના ના ઓ ઈ એમ કહેતી હતી કે હવે હાલો પાછા વ્યા જાય ને તો કાલે નિશાળે રાખડી લઈ જવાની હે ને એટલે જો મમ્મી રાખડી લે. કેવી રાખડી લાવ્યા બતાય તો? બે લઈ જવાની હે. ઓ આવી રાખડી લઈ આવ્યા છે ને આ બેને છે ને નિશાળે ફંક્શન છે રાખડીનો. અને છે ને ચાલો હવે આપણે પાઉંભાજીની તૈયારી કરવા માંડી, તો બધા કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ચાલો ગાઈસ, બધી શાકભાજી બફાઈ ગયું છે ને પૂજા દીદી છે ને હવે બધું મેશ કરે છે. કા એવું છે? શું કહેવાય? દાંત કાઢમાં ને વાંદરી મેસ તો આખે કરવાનું. ચાલો ગાઈસ, પૂજા દીદી છે ને ભાજી બનાવવા માંડ્યા છે અને એને શું કહેવાય તેલમાં એને શું નાખ્યું એ ભૂલી ગઈ. મરચું પણ મજા આવે. શું મજા આવે? સુગંધ આવે એમ. સુગંધ તો પહેલે મસાલા જ નાખ પછી ભાજીની સુગંધ આવે ને કાંઈક. મારા જીજુ બેહી ગયા હે. આ મસાલો મળી ગયો. પાઉંભાજીનો મસાલો મળી ગયો છે ને હળદર નાખો. આવડતું નથી કે આવડે છે? જીજુ કેવું કે આવડે છે? બસ ઓ તો આપણે આજે નામ દઈ જીજુની સ્પેશિયલ પાઉંભાજી. ડુંગળીમાં હવે ટમેટા નાખી દીધા હે. અને પૂજા દીદી મગજનું પ્રદર્શન કરે છે. કરે ચમચો ડોઈ. થેન્ક યુ. જીજુ ભૂખ લાગી ગઈ, જલ્દી બનાવો ને. જીજુ અડધે રસ્તેથી વહી ગયા અહીંયા એટલે હું આવી ગઈ. હું અહીંયા લાવીશ. હવે હું ભાજી બનાવીશ. ઉડાડતી નહીં બીજું ઠીક. મને આવડે છે લે. અરે મને તેલ ન ઉડાડતી. કાંઈ નહીં ઉડાડું. લાવ. કેવું મને આવડે છે ને? આવડે જ છે. ચલો ગાઈસ, પાઉંભાજીનો મસાલો નાખી દીધો છે જોઈ, અને કશ્મીરી લાલ મિર્ચ. ફાઇનલી ગાઈસ તો છે ને ભાજી વઘારવામાં રહ્યા ને તો વિડીયો ન શૂટ કર્યો, તો હવે જો ફાઇનલી ભાજી વઘરાઈ ગઈ છે અને એને હવે ઉકરે ને એટલી રાહ છે. પછી એમાં કોથમીર ને એવું બધું નાખીને આપણે રેડી કરી નાખી. અને પાઉં હમણાં આવે જ છે, રસ્તામાં પૂયા છે. ચાલો ગાઈસ, પાઉંભાજી બની ગઈ અને મેં તો ખાવાનું ચાલુ કરી દીધું છે. અને જીજુ અમારે બેસી ગયા છે. કેવી બની છે જીજુ? અસલ પૂરી કેવી બની છે માનસી દીદી? તો ચાલો આવી જાવ બધાય વારું કરવા માટે. અને પૂજા દીદી જો અમારી સેવા કરે. પૂજા દીદી એને પાઉં ઓલું શું કરે ભૂલી ગઈ, તરે છે સરે ગરમ કરે. તો હાલો હવે અમે એને જમવા બેસી ગયા, તો આવી જાવ બધે જમવા.